કેમ છો મિત્રો? હું ચેતન પ્રજાપતિ. આજે આપણે ધોરણ 10 સાયન્સમાં પાચન ક્રિયા નામનો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન સમજવાનો છે. તો પાચન ક્રિયા, આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું સંપૂર્ણ પાચન કેવી રીતે થાય છે તે આજે આપણે સમજવાનું છે. તો સૌ પ્રથમ આપણે અહીં એક આકૃતિ સમજીશું અને આકૃતિ દ્વારા ધીમે ધીમે આગળ પ્રશ્નની સમજૂતી મેળવીશું. તો તમે એક આકૃતિ જોઈ શકો છો. સૌ પ્રથમ અહીં એક ભાગ છે મુખ, જે ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. પરીક્ષામાં ખાસ પૂછાય છે પાચનની શરૂઆત ક્યાંથી થાય છે, તો મુખથી. પછી આપણે વિસ્તૃત સમજૂતી મેળવીએ. અત્યારે મુખ્ય અંગો એ છે તે જોઈ લઈએ. મુખની અંદર જીભ પણ આવી ગઈ, મુખમાં જે લાળ ગ્રંથિઓ છે તે પણ આવી ગઈ. ત્યાંથી આગળ મુખ્ય એક ભાગ છે અન્નનળી, જ્યાંથી ખોરાક પસાર થાય છે. ત્યાંથી આગળનો બીજો એક મહત્ત્વનો ભાગ છે જઠર, જ્યાં ખોરાક આપણે જે ખાઈએ છીએ અન્નનળી દ્વારા પહોંચે છે. પછી નાનું આંતરડું અને મોટું આંતરડું, આ જે ભાગો છે. અને નીચે મળદ્વાર. તો મુખ્ય અંગો છે. એ ઉપરાંત સહાયક પાચક ગ્રંથિઓ પણ હોય છે. સહાયક પાચક ગ્રંથિઓ જે પણ તમે જોઈ શકો છો, જેમાં યકૃત એ સહાયક પાચક ગ્રંથિ છે, જેને લીવર તરીકે પણ ઓળખવામાં આવે છે. યકૃત. પિત્તનલિકા, સ્વાદુપિંડ પેન્ક્રિયસ તરીકે ઓળખાય છે, બરાબર. તે પણ આ ત્રણ ગ્રંથિઓ ખૂબ જ મહત્વની છે. યકૃત છે, સ્વાદુપિંડ, આ બંને ગ્રંથિઓ, અને લાળ ગ્રંથિ, બરાબર. એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે મિત્રો. તો મિત્રો આપણે સમજ શરૂ કરીએ. તો અહીં બે વાત મુખ્ય આપણે વાત કરી કે મુખ્ય અંગ કયું છે. તો પાચન તંત્રમાં પાચન નળી અને સહાયક પાચક ગ્રંથિઓનું બનેલું છે. આ બે ભાગ યાદ રાખવાના છે. પાચન તંત્ર શાનું બનેલું છે, તો પાચન નળી અને સહાયક પાચક ગ્રંથિઓનું બનેલું છે. તો પાચન નળી એટલે શું મિત્રો? તો મુખથી શરૂ થઈને મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી કહે છે. મુખથી શરૂ થાય અને મળદ્વાર સુધી લંબાયેલી જે નળી છે તે પાચન નળી તરીકે ઓળખાય છે. તો એમાં સૌ પ્રથમ પાચન તંત્રના મુખ્ય અહીં બે ભાગ છે, તમે જોઈ શકો છો આકૃતિમાં. જે શરૂઆતમાં મેં ચર્ચામાં કહ્યું, છતાં પણ આપણે જોઈ લઈએ ફરીથી. તો પાચન નળીના મુખ્ય ભાગોમાં સૌપ્રથમ મુખ આવશે, પછી અન્નનળી આવે છે, તમે આકૃતિ જોઈ હમણાં. પછી જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળાશય, આ ભાગ છે. ત્યારે સહાયક પાચક ગ્રંથિ, જેમાંથી ઉત્સેચકો નિર્માણ પામે અને એ ઉત્સેચકો પાચન થવામાં ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે મિત્રો. તો સહાયક પાચક ગ્રંથિઓમાં છે લાળ ગ્રંથિઓ, જે મુખની અંદર આવેલી છે. યકૃત એટલે કે લીવર, સ્વાદુપિંડ એટલે પેન્ક્રિયાસ. જે ત્રણ ભાગ તમે આકૃતિમાં જોઈ શકો છો. બુકમાં પણ આકૃતિ આપેલી છે, તેના અભ્યાસ દ્વારા તમે જોઈ શકો છો. હવે બીજું આપણે શરૂઆત મુખથી કરીએ છીએ. સૌ પ્રથમ આપણે રચના સમજી રહ્યા છીએ. રચના સમજીશું અને રચના સમજ્યા પછી એની કાર્ય પદ્ધતિ સમજીશું. એ ટુ ઝેડ તમારી પાચન તંત્રની માહિતી તમને મળી જાય. તો સૌ પ્રથમ હાલ આપણે રચના સમજી રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે પ્રથમ અંગ છે મુખ. તો પાચન નળીની શરૂઆત ક્યાંથી થાય છે? મુખથી થાય છે મિત્રો. મુખમાં દાંત આવેલા છે, જીભ આવેલી છે, લાળ ગ્રંથિઓ આવેલી છે. આ રચના સમજી રહ્યા છે. પછીની કાર્ય પદ્ધતિ સમજીએ આપણે. બીજો ભાગ છે અન્નનળી. તો અન્નનળી ક્યાં છે? મુખમાંથી આપણે જે ખોરાક ખાઈએ છીએ એ પછી અન્નનળીમાં જાય છે. તે ગળાના નીચલા ભાગથી શરૂ થાય છે અને તે જઠરમાં ખુલે છે મિત્રો. અન્નનળીમાં લયબદ્ધ સંકોચન થાય છે, એટલે ખોરાક છે ધીમે ધીમે આગળ સરકે છે અને ખોરાક પછી આગળ વધે છે. પછીનો ભાગ છે મિત્રો જઠર. એ ભાગ પણ આપણે જોઈ શકીએ છીએ. જઠર ભાગ પછીનો ભાગ કયો છે મિત્રો? જઠર, સ્ટમચ. તો ઉદર ગુહામાં ડાબી બાજુએ આવેલું છે. જઠર ક્યાં આવેલું છે? ડાબી બાજુએ.
માટે આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે વામ કુક્ષી કરવાની જમ્યા બાદ, એટલે જમ્યા પછી આપણે ડાબે પડખે સૂવાનું કારણ 5-10 મિનિટ, કારણ કે જઠર ડાબી તરફ આવેલું છે એટલે પાચન સારું થાય. તો જઠર શાનું બનેલું છે? તો ખાસ યાદ રાખવાનું છે, સ્નાયુમય કોથળી રૂપ અંગ છે. સ્નાયુમય કોથળી છે જઠર એ. અને જઠર જ્યાં પૂરું થાય પછી નાનું આંતરડું શરૂ થાય છે, ત્યાં મુદ્રિકા સ્નાયુ, તેની નીચેના ભાગે મુદ્રિકા સ્નાયુ આવેલા હોય છે. મુદ્રિકા એટલે વીંટી જેવો સ્નાયુ, વીંટી આકારનો સ્નાયુ આવેલો છે, ત્યાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. પછી અંગ છે નાનું આંતરડું. તો પાચન નળીનો સૌથી લાંબો ભાગ છે મિત્રો. તો પરીક્ષામાં પૂછાય છે પાચન તંત્રનો સૌથી લાંબામાં લાંબો ભાગ કયો? તો તે છે નાનું આંતરડું, અને તેની લંબાઈ 6.5 મીટર લંબાઈ ધરાવે છે મિત્રો. અને તેના 3 ભાગ છે. પ્રથમ ભાગ છે પકવાશય, બીજો ભાગ છે મધ્યાંત્ર, અને ત્રીજો ભાગ છે શેષાંત્ર. પકવાશય એટલે નાના આંતરડાનો શરૂઆતના ભાગને પકવાશય કહે છે, શરૂઆતનો ભાગ. જ્યારે મધ્યાંત્ર એટલે વચ્ચેનો ભાગ. જ્યારે નાના આંતરડાના અંતિમ ભાગને, નીચેના ભાગને શેષાંત્ર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો આ 3 ભાગ તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર. અને પછીનું અંગ છે મોટું આંતરડું. તેમાં રસાંકુર આવેલા છે, અને એ રસાંકુરો દ્વારા જે પાણી હોય વધારાનું એ શોષણ પામે છે, તે પણ ખાસ યાદ રાખજો, રસાંકુર. અને પછીનું અંગ છે મળાશય, જેમાં મળનો સંગ્રહ થાય છે, તે મળદ્વાર દ્વારા ત્યાગ થાય છે. તો મિત્રો આ જે ભાગ આપણે જોયા, એ ઉપરાંત જે સહાયક ગ્રંથિઓ છે, એ સહાયક ગ્રંથિઓની રચના પણ આપણે સમજવાની છે. અને સહાયક ગ્રંથિઓ કઈ કઈ છે તેના નામ પણ તમે જાણો છો. સૌ પ્રથમ છે લાળ ગ્રંથિઓ. તો મુખમાં 3 જોડ લાળ ગ્રંથિઓ આવેલી છે. 3 જોડ લાળ ગ્રંથિ આવેલી છે જીભના નીચેના ભાગમાં, જેમાંથી લાળ રસ ઉત્પન્ન થાય છે, જેના વિશે આગળ આપણે ચર્ચા કરીશું ડિટેલમાં. બીજો ભાગ છે યકૃત. આ સહાયક ગ્રંથિઓ છે, ખાસ ધ્યાન રાખજો, યાદ રાખજો, બરાબર. તે જઠરની સહેજ ઉપર આવેલો છે, જમણી તરફનો ભાગ છે, તમે જોઈ શકો છો. ઉદર ગુહામાં જમણી તરફ આવેલો છે. ઉદર ગુહા પેટના જે ભાગમાં જમણી તરફ યકૃત આવેલું છે, લીવર. જ્યારે આગળ ભણ્યા આપણે કે જઠર ડાબી તરફ આવેલું છે, આ ખાસ યાદ રાખજો તમે. અને બીજી એક ગ્રંથિ છે સ્વાદુપિંડ, જે પેન્ક્રિયાસ તરીકે પણ ઓળખાય છે. તે જઠર અને પકવાશય એટલે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ, તેની વચ્ચે આવેલી આ એક ગ્રંથિ છે સ્વાદુપિંડ, જેમાંથી જુદા જુદા પ્રકારના એન્ઝાઇમ્સ એટલે કે ઉત્સેચકો ઉત્પન્ન થાય છે, જેના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તેમાં સ્વાદુરસનો પણ સ્ત્રાવ થાય છે મિત્રો. તો આપણે આ વસ્તુ જોઈ, એની રચના, જે અંગો છે પાચન તંત્રના, એની રચના સમજ્યા આપણે, બરાબર. પાચન તંત્રના અંગો પછી હવે આખી પ્રક્રિયા, આપણે જે ખોરાક ખાઈએ છીએ મિત્રો, તે ખોરાક આપણા શરીરની અંદર એનું ડાયજેસ્ટ એટલે કે પાચન કેવી રીતે થાય છે, બરાબર. ખૂબ જ મહત્વનું છે પ્રશ્ન, વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, એટલે ધ્યાન રાખજો. ખોરાકના પાચનની પ્રક્રિયા. તો પરીક્ષામાં પ્રથમ પ્રશ્ન પૂછાય છે, મનુષ્યમાં પાચનની શરૂઆત કયા અંગથી થાય છે? તો મુખ. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે પેટમાં ગયા પછી પચે છે એવું નથી મિત્રો. મુખમાં જ એના પાચનની શરૂઆત થાય છે. માટે જે ખોરાક આપણે ખાઈએ તે બરાબર ચાવીને ખાવો જોઈએ, બરાબર. આપણે ત્યાં કહેવત પણ છે, એક કોળિયાને 32 વખત ચાવવો જોઈએ, ઝીણો બને. એટલે આપણે દાંત વડે ખોરાક ચાવીએ છીએ, નાના ટુકડાઓ થાય છે તેના. એ ઉપરાંત મુખની અંદર લાળ ગ્રંથિઓ પણ આવેલી છે, એમાંથી લાળ રસ ઝરે છે. એથી ખોરાક પોચો બને છે, ભીનો બને છે, જેથી સરળતાથી આગળ વધી શકે મિત્રો અન્નનળીમાં. હવે જે લાળ રસ છે એમાં એક ઉત્સેચક ઉત્પન્ન થાય છે, લાળ રસીય એમાઇલેજ, વેરી મોસ્ટ આઈએમપી, જે ટાઇલિન તરીકે પણ ઓળખાય છે મિત્રો. ઉત્સેચક એટલે એન્ઝાઇમ્સ,
જે પાચક ઉત્સેચક કહેવાય, ખોરાકને પચવામાં મદદરૂપ થાય. તો તેનું કાર્ય શું છે? તે ખોરાકના જે જટિલ અણુ છે, સ્ટાર્ચ જેને કહેવાય, એનું શર્કરામાં વિઘટન કરે છે, શર્કરામાં રૂપાંતર કરે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે સ્ટાર્ચ રૂપે મોટાભાગે હોય, એનું શર્કરામાં વિઘટન થાય, રૂપાંતર થાય, ગ્લુકોઝમાં રૂપાંતર થાય. તો સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કોણ કરે છે? તો લાળ રસીય એમાઇલેજ ટાઇલિન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હજી આપણે બીજો પોઈન્ટ આગળ સમજીશું. મિત્રો, હવે જે ખોરાક આપણે ખાઈએ છીએ તે ખોરાકમાં આગળ વધવો જોઈએ. એટલે મુખમાંથી ખોરાક ચાવ્યો આપણે બરાબર પાચક રસ બન્યા તેના, અને તે ખોરાક અન્નનળીમાં આગળ વધે છે. મિત્રો, બરાબર. અને અન્નનળીમાં સ્નાયુબદ્ધ લયબદ્ધ સંકોચન થાય. આપણે જે ખોરાક ખાધો એ ધડામ લઈને પેટમાં કે જઠરમાં જતો નથી. સ્નાયુઓનું લયબદ્ધ સંકોચન થાય. સ્નાયુઓનું બનેલી છે અન્નનળી, અને એના દ્વારા તે ખોરાક આગળ વધે છે. હવે બીજો પોઈન્ટ પણ ખૂબ મહત્વનો છે. મિત્રો, કે જઠરમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય? સ્ટમચમાં, બરાબર. તો અન્નનળીમાંથી ખોરાક ક્યાં જાય છે? જઠરમાં જાય છે. જઠરની અંદર ખોરાક વલોવાય છે, એની પ્રક્રિયા થાય અંદર. જઠરની અંદર જઠર ગ્રંથિઓ આવેલી છે. જઠર એક સ્નાયુમય કોથળી છે. મિત્રો, એ નાની પણ થઈ શકે, મોટી પણ થઈ શકે. આપણે ખોરાક ખાવીએ છીએ એટલે જઠરની કોથળી જે છે એ મોટી થાય છે, જેને સરળ ભાષામાં, ગામઠી ભાષામાં જઠરની હોજરી તરીકે ઓળખવામાં આવે છે. હોજરી, બરાબર. જઠર, સ્ટમચ અંગ્રેજીમાં. તો એમાં જઠર રસનો સ્ત્રાવ થાય છે. મિત્રો, અને એ જઠર રસ દ્વારા એન્ઝાઇમ્સ ઉત્પન્ન થાય છે, અને એ એન્ઝાઇમ્સ ખૂબ જ મહત્વના છે. ખૂબ જ મહત્વનો પોઈન્ટ આવી રહ્યો છે. તો જઠરમાં જે જઠર રસ ઉત્પન્ન થાય છે તેમાં પ્રથમ છે મંદ HCl, બીજો છે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે, અને ત્રીજો ઉત્સેચક છે પેપ્સિન. તો મંદ HCl કેમ ઉત્પન્ન થાય? આપણે જે ખોરાક ખાઈએ છીએ તે મુખમાંથી અન્નનળીમાંથી જઠરમાં ગયો. જઠરમાં મંદ HCl એસિડ ઉત્પન્ન થાય છે, હાઇડ્રોક્લોરિક એસિડ. તેનું કાર્ય શું છે? તે જે ખોરાકને એસિડિક બનાવે છે એને બેક્ટેરિયાનો નાશ કરે છે. મિત્રો, આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં જો બેક્ટેરિયા હોય તો તે બેક્ટેરિયાનો નાશ કરે છે, એટલે ખોરાક શુદ્ધ બને છે. કહેવાનું બાબા સરળ ભાષામાં. અને મંદ HCl ઉત્પન્ન થાય છે. બીજો પોઈન્ટ છે, બીજો જે ઉત્પન્ન થાય છે તે પેપ્સિન પણ સમજી લઈએ પહેલાં આપણે. તો પેપ્સિનનું કાર્ય શું છે? મિત્રો, જે પ્રોટીનનું અપૂર્ણ પાચન, પ્રોટીનનું પૂરું પાચન થતું નથી, પ્રોટીનનું અપૂર્ણ પાચન પેપ્સિન નામનો ઉત્સેચક કરે છે. માટે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો ખાસ યાદ રાખજો, પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મિત્રો, જઠરથી થાય છે. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય? મિત્રો, જઠરથી થાય છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે તમારે. તો તમને થાય શ્લેષ્મનો ઉપયોગ શું છે? શ્લેષ્મ જે છે એનો ઉપયોગ શું છે? શ્લેષ્મનો જે સ્ત્રાવ થાય છે, તો જઠરની અંદર મંદ HCl પણ ઉત્પન્ન થયો, પેપ્સિન પણ ઉત્પન્ન થયો. એના કારણે જે જઠરની દિવાલ છે એ જઠરની દિવાલને રક્ષણ આપે છે. શું આપે છે? મિત્રો, રક્ષણ, પ્રોટેક્શન. જઠરની દિવાલ, આજુબાજુની દિવાલને પ્રોટેક્શન પૂરું પાડે છે શ્લેષ્મનો સ્ત્રાવ દ્વારા. અને ખૂબ જ મહત્વના અંતઃસ્ત્રાવ છે આ 3 અંતઃસ્ત્રાવ. ખાસ યાદ રાખજો, વારંવાર વિડીયો જોજો, જેથી દ્રઢીકરણ થાય, પૂરેપૂરું કોન્સન્ટ્રેશન થાય. હવે જે ખોરાક છે મિત્રો, તે ક્યાં જાય છે? જઠરમાંથી. તો જઠરમાં જે ખોરાક આપણે પહોંચ્યો એ ખોરાક
પૂરેપૂરું એનું પાચન થતું નથી. સંપૂર્ણ પાચન જઠરમાં થતું નથી મિત્રો, તે ખાસ યાદ રાખજો તમે. સંપૂર્ણ પાચન જઠરમાં થતું નથી. એટલે જઠરમાંથી અર્ધપાચિત જે ખોરાક છે તે નાના આંતરડામાં પ્રવેશે છે. નાના આંતરડામાં, જઠરથી નાના આંતરડામાં, સ્ટેપ બાય સ્ટેપ. હવે જે નાનું આંતરડું છે એમાં 3 પ્રકારના રસ ભળે છે મિત્રો. પહેલો રસ છે પિત્ત રસ, જે યકૃતમાંથી ઝરે છે. બીજો રસ છે સ્વાદુ રસ, જે સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઝરે છે. આંત્રરસ, જે નાના આંતરડાની ગ્રંથિઓમાંથી ઝરે છે. એનો કહેવાનો ભાવાર્થ એ છે કે આ 3 રસ દ્વારા જે કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, એનું સંપૂર્ણ પાચન થાય છે. માટે નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થાય છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબીનું ખાસ યાદ રાખજો તમે, બરાબર. નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થાય છે. તો પ્રથમ ભાગ આપણે સમજીશું યકૃત, જેને અંગ્રેજીમાં લીવર પણ કહીએ છીએ આપણે. લીવર, જે લોકો ડ્રિંક્સ કરતા હોય, દારૂ પીતા હોય, એમનું લીવર બગડી જાય છે મિત્રો. અને સોરિયોસિસ ઓફ લીવર, એટલે કે લીવરનું કેન્સર નામનો રોગ થાય છે. માટે ડ્રિંક્સ કરવું જોઈએ નહીં, તે ખાસ યાદ રાખવું. તો યકૃત એટલે કે લીવર જે પિત્ત રસ ઉત્પન્ન કરે છે. પિત્ત રસ, વેરી વેરી મોસ્ટ આઈએમપી. તો પરીક્ષામાં પૂછાય છે પિત્ત રસ ક્યાં ઉત્પન્ન થાય છે? તો બધાને યાદ રહી ગયું, યકૃતમાં. પરંતુ તે સંગ્રહ યકૃતમાં નથી પામતો, પિત્તાશયમાં સંગ્રહ પામે છે. તો યકૃતમાં ઉત્પન્ન થાય છે પિત્તરસ, અને સંગ્રહ ક્યાં પામે છે? પિત્તાશયમાં. તો પિત્ત કેવું છે? પિત્તરસ કેવો છે? પિત્ત ક્ષારો કેવા છે? લીલાશ પડતા પીળા રંગના. લીલાશ પડતા પીળા રંગનો છે. જે આપણે ખોરાક લીધો છે મિત્રો, તે ખોરાક એસિડિક હોય, જઠરમાં એસિડિક બને છે. તે ખોરાકને આલ્કલાઇન એટલે કે બેઝિક બનાવવાનું કાર્ય પણ પિત્તરસ કરે છે. જે ખોરાક ખાધો એને કેવો બનાવે છે મિત્રો? બેઝિક. એસિડિકતા ઓછી કરે. તો એ કાર્ય પણ પિત્તાશયમાં જે પિત્તરસ સંગ્રહ પામેલો છે તે કરે છે. હવે પિત્તરસ શું છે? બીજું એનું કાર્ય શું છે? તો ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. ચરબી એ પચવામાં ભારે છે મિત્રો. પચવામાં સરળ હોય તો કાર્બોદિત, બીજા નંબરે આવે પ્રોટીન, પછી આવે ચરબી. જે ઘી છે, તેલ છે, પ્રાણિજ ચરબી, વનસ્પતિ ચરબી, એ ચરબીના પ્રકાર હોય છે. અને તે પચવામાં, જે નાના આંતરડામાં આવ્યા પછી તેનું પાચન થાય છે. અને એ પાચન કરવામાં મદદરૂપ કોણ છે? પિત્તરસ. પિત્ત ક્ષારો પણ તરીકે ઓળખવામાં આવે છે, પિત્ત ક્ષાર. તો આ પોઈન્ટ પણ યાદ રાખવાનું છે તમારે ખાસ. પછી બીજી એક ગ્રંથિ છે, તે ગ્રંથિનું નામ છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ અંગ્રેજીમાં કહેવાય પેન્ક્રિયાસ. બરાબર, બરાબર લખાતું નથી. પેન્ક્રિયાસ નામની ગ્રંથિ છે મિત્રો. કઈ ગ્રંથિ છે? પેન્ક્રિયાસ નામની ગ્રંથિ, જેને સ્વાદુપિંડ તરીકે ઓળખવામાં આવે છે, જે ઇન્સ્યુલિન અંતઃસ્રાવ પણ ઉત્પન્ન કરે છે. એ ઉપરાંત એમાં સ્વાદુરસ ઉત્પન્ન થાય છે. સ્વાદુપિંડમાં કયો રસ ઉત્પન્ન થાય છે? સ્વાદુરસ. અને તે ઉત્સેચક, 3 પ્રકારના જે ઉત્સેચક છે. પહેલો છે એમાઇલેઝ, બીજો છે ટ્રિપ્સિન, ત્રીજો છે લાઇપેઝ. ATL તરીકે યાદ રાખવાનું તમારે. એ એટલે એમાઇલેઝ, ટી એટલે ટ્રિપ્સિન, એલ એટલે લાઇપેઝ. તો એમાઇલેઝ, આપણે જે ખોરાક ખાધો છે એમાં જે એમાઇલેઝ નામનું ઉત્સેચક પણ નાના આંતરડામાં ઉત્પન્ન થાય છે, જે સ્ટાર્ચનું પાચન કરે છે. કોનું પાચન કરે છે? સ્ટાર્ચનું. ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે છે. એ લાઇપેઝ ચરબીનું પાચન કરે છે. તો નાના આંતરડામાં જે ખોરાક પહોંચ્યો છે તેમાં સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ
નામના ઉત્સેચક ઉત્પન્ન થાય છે. એમાં 3 પ્રકારના ઉત્સેચક છે: એમાઇલેજ, ટ્રિપ્સિન, લાઇપેજ. એમાઇલેજ સ્ટાર્ચનું પાચન કરે, ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે, લાઇપેજ ચરબીનું પાચન કરે છે. આમ સંપૂર્ણ પાચન જે કહેવાય એ ક્યાં થાય છે મિત્રો? તો નાના આંતરડામાં. બરાબર, નાના આંતરડામાં. એ પોઈન્ટ પણ તમારે યાદ રાખવાનો છે, ખાસ ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. હવે નાના આંતરડામાં હજી આપણે થોડું ડિટેલમાં ઊંડાણમાં સમજીએ તો નાના આંતરડામાંથી બીજું શું ઉત્પન્ન થાય છે? તો નાના આંતરડામાં આંત્રરસ ઉત્પન્ન થાય છે. આંત્રરસ. નાના આંતરડામાં જે રસાંકુરો આવેલા હોય છે, આંગળીના પ્રવર્ધો જેવા નાના નાના રસાંકુરો આવેલા હોય છે, ગ્રંથિઓ આવેલી હોય છે. આંતરડાની દિવાલમાં ગ્રંથિઓ આવેલી હોય છે, જેમાં આંત્રરસનો સ્ત્રાવ થાય છે. તે ઉત્સેચક છે. બરાબર, આંત્રરસ. તો જે ખોરાક પ્રોટીન છે, આપણે જે ખોરાક ખાધો એનું પ્રોટીનનું સંપૂર્ણ પાચન થાય છે, એટલે પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. કાર્બોદિતનું શર્કરામાં રૂપાંતર થાય છે આંત્રરસ દ્વારા, અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ઉત્પાદન થાય છે, એમાં રૂપાંતર થાય છે. તો 3 યાદ રાખવાના છે: પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતનું શર્કરામાં, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર નાના આંતરડામાં થાય છે. જે ખોરાકના ખૂબ જ મહત્ત્વના ઘટકો છે. સંપૂર્ણ ખોરાક જેને કહેવાય, બધા પ્રકારના તત્વો એમાં આવી જાય છે. બરાબર, જેના દ્વારા પોષણ સંપૂર્ણ મળે છે. તો કહેવાનો ભાવાર્થ એ છે મિત્રો કે જે નાનું આંતરડું છે એમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. લાંબામાં લાંબો ભાગ એટલે નાનું આંતરડું, જેમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. આંતરરસ જેમાં ઉત્પન્ન થાય છે, એમાં આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે, જેને રસાંકુરો કહે છે. તો પરીક્ષા પૂછે રસાંકુર એટલે શું? તો નાના આંતરડામાં આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે, જે રસાંકુર તરીકે ઓળખવામાં આવે છે. જે શું કરે છે? ખોરાકનું શોષણ, જે એમિનો એસિડ સ્વરૂપે જે ખોરાક મળેલો છે પ્રોટીનમાંથી, ચરબીમાંથી ફેટી એસિડ, ગ્લિસરોલ સ્વરૂપે જે ખોરાક મળેલો છે, કાર્બોદિતમાંથી પણ જે ખોરાક મળેલો છે સ્ટાર્ચ રૂપે, તે જે ખોરાક છે ગ્લુકોઝ રૂપે, એને પ્રત્યેક કોષ સુધી પહોંચાડે છે. તો કહેવાનો ભાવ છે પરિપાચન. અને પરિપાચન કહેવાય સૂક્ષ્મ પાચન થાય છે, અને આપણા શરીરના અબજો કોષો સુધી ખોરાક પહોંચે છે. પ્રત્યેક કોષ જીવંત રહે છે, એને ઉર્જા મળે છે આમાંથી. હવે આ તમામ પ્રક્રિયા જે થઈ એ દરમિયાન જે પચ્યા વગરનો અપાચિત ખોરાક છે તે મોટા આંતરડામાં આવે છે મિત્રો. નાના આંતરડું જ્યાં પૂરું થાય ત્યાંથી મોટું આંતરડું શરૂ થાય છે, જ્યાં પાણીનું શોષણ થાય છે. વધારાનું પાણી હોય, એક્સ્ટ્રા પાણી, એ શોષાઈ જાય છે. જ્યારે જે વધારાનો પદાર્થ છે, અપાચિત પદાર્થ, એ ગુદા મારફતે શરીરની બહાર ફેંકાય છે. અને જેનું નિયંત્રણ કોણ કરે છે? જેનું નિયંત્રણ મળદ્વારના જે સ્નાયુઓ છે, મુદ્રિકા સ્નાયુ, મળદ્વારના મુદ્રિકા સ્નાયુ દ્વારા તેનું સંપૂર્ણ પાચન થાય છે, સંપૂર્ણ એનો નિકાલ થાય છે. કહેવાનો ભાવાર્થ છે મળદ્વારના મુદ્રિકા સ્નાયુ દ્વારા. તો આજે આપણે પાચન તંત્રની રચના પણ સમજ્યા, પાચન તંત્રનું કાર્ય પણ સમજ્યા. એટલે A to Z આપણે સમજ મેળવી. તો આ પ્રશ્નનું વારંવાર અધ્યયન કરવાનું, સમજવાનું, બુકમાંથીની આકૃતિનું નિરીક્ષણ કરવાનું, અને આ પ્રશ્ન ખાસ તમારે મિત્રો કરવાનો છે, કારણ કે આ પ્રશ્ન મોસ્ટ IMP છે. બરાબર. તો આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. ગુડ ડે. હેવ અ ગુડ ડે.